أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. અત્યારે તમે આ મસાઇલનો કાર્યક્રમ રેવિન્યુન ટાપુ અને સેન્ડોની પાટનગરથી સાંભળી રહ્યા છો. સવાલ ઈદે ગદીર ઉપર આવ્યો છે કે ઈદે ગદીર ઈદનો દિવસ છે, તે દિવસે રોઝો રાખી શકાય કે નહીં? આમ તો રમઝાન ઈદ, ઈદે ફિત્ર, ઈદે કુરબાન, બકરી ઈદના રોઝા હરામ છે. ઈદના દિવસો છે અને રોઝા ન રાખી શકાય. હવે ઈદે ગદીરના દિવસનો રોઝો હરામ છે કે હલાલ? એ પણ ઈદનો દિવસ છે. જવાબ: વરસના હરામ અને મકરૂ રોઝા સિવાય, જેવી રીતે કે આ બે દિવસો તમે કહી ગયા, ઈદુલ અઝહા, ઈદે કુરબાન, ઈદુલ ફિત્ર, માય રમઝાન ઈદ, એ બંને દિવસે રોઝા રાખવા હરામ છે. આશુરાના, મોહરમના 10મી તારીખના રોઝો મકરૂહ છે. તો એ દિવસો સિવાય કે જે દિવસે રોઝા રાખવા હરામ છે અથવા મકરૂહ છે, એ સિવાય વરસમાં જે દિવસે રોઝો રાખવો હોય, બાકીના દિવસોમાં જ્યારે પણ રોઝો રાખવો હોય, સોમવારથી લઈને રવિવાર સુધી, તે સુન્નત છે, મુસ્તહબ છે, તે સવાબથી ખાલી નથી. તેની મનાઈ કરવામાં આવી નથી. અગર કુરબતન ઇલલ્લાહ, અલ્લાહની ખુશી ખાતર અને અલ્લાહની નજદીકી ચાહવા ખાતર હોય. છતાં અમુક દિવસો, તહેવારો છે, એવા દિવસો છે, એવા તહેવારો છે કે જેમાં રોઝા રાખવાની ખાસ ભલામણ કરવામાં આવી છે. ફક્ત રોઝો રાખવો સુન્નત અને મુસ્તહબ નથી, જેવી રીતે આડા દિવસે આપણે કહીએ છીએ બાકીના દિવસોમાં છે, એમ નહીં, બલકે એના ઉપર ખાસ ભલામણ કરવામાં આવી છે, એના ઉપર તાકીદ કરવામાં આવી છે. એના માટે ખાસ કહેવામાં આવ્યું છે કે તમે એ દિવસે રોઝા રાખો. તેમાંથી એક દિવસ ઈદે ગદીરનો તહેવાર છે કે જે દિવસે રોઝાનો બેહદ સવાબ છે. રોઝે ગદીરનો દિવસનો રોજો એ બેહદ સવાબ રાખે છે, જે ઇલિમિટેડ છે. વરસના એવા 4 દિવસો છે જે દિવસે રોઝાનો સવાબ બે હિસાબ છે કે જે કોઈ ગણી શકે નહીં. 4 દિવસો એવા છે અને આ 4 દિવસોની ફજીલત અનોખી છે. આમ તો રોઝા રાખવા સુન્નત છે, પણ 4 દિવસો ખાસ મખસૂસ છે. એક 17મી રબીઉલ અવ્વલ, 17 રબીઉલ અવ્વલ એટલે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મ દિવસ, મિલાદુન નબી. ઉપરાંત એ જ દિવસે છઠ્ઠા ઇમામ હઝરત જાફર સાદિક અલૈહિસ્સલામની વિલાદત પણ થઈ છે, વિલાદત દિન છે. બીજો દિવસ છે 27મી માહે રજબ, કે જે દિવસે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને અલ્લાહ તરફથી હુકમ થયો કે તેમની રિસાલતને દુનિયા સમક્ષ જાહેર કરે. તો એ બેસતનો દિવસ છે, રિસાલતને જાહેર કરવાનો દિવસ છે, નબુવતને દુનિયામાં તેને જાહેર કરવાનો દિવસ છે. અને એ જ દિવસે પૈગંબરને મેરાજ પણ નસીબ થઈ છે, એટલે બંને ખુશાલી છે. તો 27મી રજબ એ પણ અનોખો દિવસ છે, જેવી રીતે કે 17 રબીઉલ અવ્વલ છે. પછી આવે છે 25 માહે ઝિલકાદ. તો ઝિલકાદની 25મી તારીખ જે દહવુલ અર્ઝ કહેવાય છે, યાને પહેલી વખત અલ્લાહે જ્યારે જમીનને ફેલાવી તો કાબાની નીચેથી એ જમીનની શરૂઆત કરી. એટલે જ્યાંથી જમીન શરૂઆત થઈ એની ઉપર જ ખાને કાબાનું ચણતર કરવામાં આવ્યું. એટલે ખાને કાબાના નીચેથી જમીનને અલ્લાહે બિછાવી 25મી ઝિલકાદ, જેને દહવુલ અર્ઝ કહેવાય છે. અને એ દિવસ પણ એક અનોખો તહેવાર છે.
અને ચોથો દિવસ છે 18 ઝિલહજ, ઈદ એ ગદીર. એ હઝરત અલી અલૈહિસ્સલામને હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તમામ હાજીઓની સામે 1,24,000ની સંખ્યા બતાવવામાં આવે છે. 1,24,124 મીલ પોતાના વસી, પોતાના ગાદી વારસ, મુસલમાનોના ઇમામ, ઉમ્મતના મૌલા નક્કી કર્યા, એને જાહેર કર્યા, લોકોને બતાવ્યા કે મારા પછી આ તમારો ઇમામ છે, તમારો મૌલા છે. મન કુંતો મૌલા ફહાઝા અલીઉન મૌલા, જેનો હું મૌલા છું તેનો આ અલી પણ મૌલા છે. હવે જે રસૂલને રસૂલ માને, મોહમ્મદને રસૂલ માને, એને મૌલા માને, તો સાથે સાથે અલીને માનવું જરૂરી છે. તો અલ્લાહના હુકમથી એમ જાહેર કર્યા. તે દિવસે ફક્ત રોઝા રાખવાનો નથી, બલકે તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, તેની તાકીદ કરવામાં આવી છે. ઉપરાંત મોમીનોને ઇફતાર કરાવવાનો તે દિવસે બેહદ સવાબ છે. ખાસ કરીને એ દિવસે મોમીનોને જમાડવા અને ઘરે બોલાવીને ઇફતાર કરાવો, તેમાં ઘણો સવાબ રાખે છે. આ વર્ષે ઈદ એ ગદીર મખસૂસ દિવસ છે, એટલે કે ગુરુવારના દિવસે થશે. અને હદીસમાં છે કે જે કોઈ આ 4 મહિનાઓ જેમાં લડાઈ કરવી હરામ છે, જેને હુરમતવાળા મહિનાઓ કહેવાય છે, રજબ મહિનો છે, ઝિલકાદ મહિનો છે, ઝિલહજ મહિનો છે અને મોહરમ મહિનો, આ 4 મહિનાઓમાં લડાઈ કરવી, જંગ કરવી ઇસ્લામની અંદર મનાય છે, હરામ છે. અને એને હુરમતવાળા, માનવાળા એને આ મહિનાઓને કહેવામાં આવે છે. તો આમાંથી કોઈ પણ એક મહિનામાં 3 દિવસો ઉપરા ઉપર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર, 3 દિવસો ઉપરા ઉપર મહિનામાં 4 અઠવાડિયા હોય છે. તો એમાં એક અઠવાડિયો પોતાને ગોતી લેવો અને એક અઠવાડિયામાં જ્યારે ગુરુવાર, શુક્રવાર અને શનિવાર આવતા હોય એ દિવસે 3 દિવસો ઉપરા ઉપર રોઝા વારાફરતી રાખે, તો તેને 900 વર્ષની ઇબાદતનો સવાબ મળશે. તો અગર ઈદ એ ગદીર કે જે ગુરુવારનો દિવસ છે, તો આ વર્ષે ઈદ એ ગદીર ગુરુવારના આવે છે. તો ઈદ એ ગદીર જે ગુરુવારનો દિવસ છે તે રોજ, અને પછી જુમ્મા અને શનિવાર બાકીના 2 દિવસો છે એના રોઝા રાખીએ તો સવાબની ગણતરી આપણે કરી શકશું નહીં. નૂર ઉપર નૂર આવી જશે, સવાબના ઢગલાઓ ઉપર ઢગલાઓ એક ડુંગર બની જશે. તો ઈદ એ ગદીરના દિવસના રોઝાનો સવાબ તમને કહી આપો, એનો સવાબ હું બયાન નથી કર્યો, કે આખી ઉંમર સુધી રોઝા રાખવાનો સવાબ છે. આખી ઉંમર માણસ રોઝો રાખ્યો હોય એટલો સવાબ આ દિવસનો, એક દિવસનો રોઝાનો સવાબ છે. એટલું જ નહીં, 100 હજ કરી હોય અને 100 ઉમરા કર્યા હોય, 100 ઉમરા, તો એટલો સવાબ રાખે છે. આખી જિંદગીનો રોઝાનો સવાબ, 100 હજ, 100 ઉમરા, અને તે ઉપરાંત 60 વર્ષના ગુનાહોનો કફારો બને છે. 60 વર્ષના ગુનાઓ માફ થઈ જાય છે. આ ઈદે ગદીરના રોઝાનો સવાબ છે. અલ્લાહ તમને અને મને આ દિવસ મુબારક કરે. અલ્લાહ આપણે જિંદગી આપે, તાકાત આપે, તંદુરસ્તી આપે અને તૌફીક આપે કે આ દિવસને આપણે એહતરામ, માન અને ઇજ્જતની સાથે ઉજવીએ. રોઝા રાખવાની પણ તાકાત આપે, અમાલો કરવાની તાકાત આપે, એકબીજા માટે દુઆ કરીએ, એકબીજાને માફ કરીએ. એ જોર્ને de fraternité છે, ભાઈબંધી, ભાઈચારાનો દિવસ છે. અલ્લાહ સૌને આ દિવસ મુબારક કરે એ દુઆની સાથ વલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વાલિહિ ત્વાહિરીન. અલ્લાહ હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.